સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી દુર્ગા સ્કૂલમાં ધોરણ 6 માં અભ્યાસ કરતા અને એક જ બેન્ચ ઉપર સાથે બેસનારા એક વિદ્યાર્થીએ ખાસ વિદ્યાર્થી સાથે બોટલમાં પાણીમાં આ બોટલની જે એક દવાઓ ભેળવી અને અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી દુર્ગા સ્કૂલની છે આ વિદ્યાર્થીએ પાણી પીધું હતું અને ત્યારબાદ તરત જ વિચિત્ર ગંધ આવી હતી અને તેની તબિયત પણ વધારે ખરાબ ન થાય અને તેથી બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। આ સમગ્ર બાબત સ્કૂલના ધ્યાને આવતા ત્યાં વિદ્યાર્થીના માતા પિતાને પણ બોલાવી અને આ બાબતની જાણ કરાઈ હતી। ગોળી નાખનાર જે વિદ્યાર્થી છે તેને અત્યારે સ્કૂલ મોકલવાની ના પાડવામાં આવી છે અને આ સ્કૂલે આ ઘટના અંગે ડીઓને જાણ ન કરાતા જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ સ્કૂલને સો-કોલ્ડ એક નોટિસ ફટકારી છે। અમદાવાદની મણિનગરની એક શાળામાં એવી ઘટના બની હતી કે એ ઘટનાની તપાસ કરતા એવું જાણવા મળેલું કે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની પાણીની બોટલમાં કોઈ ગોળી નાખેલ હતી અને બીજા વિદ્યાર્થીને ત્યારે સ્મેલ આવતા એમને શિક્ષકને રજૂઆત કરી હતી। શિક્ષક તેને તરત જ ડોક્ટર પાસે લઈ ગયા હતા અને ડોક્ટરે તપાસતા વિદ્યાર્થી તંદુરસ્ત રહ્યા હતો। બીજા દિવસે શાળામાં બાળક વિદ્યાર્થી છે એ નિયમિત અભ્યાસ અર્થે પણ આવે છે અને આ ઘટનાની જાણ થતા સદર શાળાના સંચાલક અને આચાર્યને પાસેથી ખુલાસો શિક્ષણાધિકારી દ્વારા માંગવામાં આવ્યો છે અને શિક્ષણ નિરીક્ષકને પણ વિગતવાર તપાસ કરી અને અહેવાલ માંગવામાં આવ્યો।